સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ, ડેઇલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી સ્વાગત છે. મિત્રો, આજે કંઈક ICE મિત્રો તમારા માટે નવો પ્રોગ્રામ લઈને આવી છે, જેની અંતર્ગત જે પણ વિદ્યાર્થી મિત્રો GPSC હોય, STI હોય, DYSO છે, PI છે, તો કહેવાય ને કે સુપર ક્લાસ અધિકારીઓ જે રહેલા છે એના માટેની મેન્સ એક્ઝામને લઈને એક પ્રોગ્રામ આવી રહ્યો છે, જેની અંતર્ગત ટુ ધ પોઈન્ટ મેન્સના પ્રશ્નો જે છે સોલ્વ કરવામાં આવશે. અહીં જે છે વિડીયોના માધ્યમથી ટુ ધ પોઈન્ટ જે છે મેન્સના પ્રશ્નો મિત્રો સોલ્વ કરવામાં આવશે. વાત કરીએ એના વિશે તો મિત્રો આ જ પ્રોગ્રામ જે છે YouTube ઉપર સોમવારથી જે છે શરૂ કરવામાં આવશે. એક પ્રકારની મેન્સની કેપ્સ્યુલ સમજી લો ને, ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે. તમે સોમવારથી ડેઈલી મેન્સના અલગ અલગ વિષય, એવું નહીં કે ચલો ખાલી ઇતિહાસ ભૂગોળના અલગ અલગ વિષય ઉપર ડેઈલી રોજના 3 પ્રશ્નો જે છે સોલ્વ કરવામાં આવશે. ટાઈમ ટેબલની પણ માહિતી આપી દો મિત્રો વિદ્યાર્થી મિત્રો સાથે. જેમ કે આપણે કીધું કે સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, તો સોમવારે જે છે ઇતિહાસના 3 પ્રશ્નો જે છે મેન્સ અને સોલ્વ કરવામાં આવશે. જેની અંતર્ગત માત્ર એવું નહીં કે ચલો આધુનિક ભારત છે, પ્રાચીન ભારત છે, પ્રાચીન આધુનિક અલગ અલગ જે ક્ષેત્રો રહેલા છે ઇતિહાસના, આપણે જાણીએ છીએ ને ઇતિહાસને વર્ગીકૃત કરેલો છે, તો એમાં દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને એના પ્રશ્નો પૂછવામાં આવશે અને અહીં સોલ્વ કરવામાં આવશે. જેની અંતર્ગત વાત કરીએ તો જેમ કે આધુનિક ભારતની વાત કરું તો આપણે સૌ એક રીતે જોઈએ તો સિવિલ સેવાની તૈયારી કરી રહ્યા છીએ, તો આવી જાય પ્રશ્ન કે આધુનિક ભારતની અંતર્ગત સિવિલ સેવાનો વિકાસ જે છે એના પગલા સમજાવો, કેવી રીતે એના સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થયો તો એ માહિતી આપો. અથવા પ્રશ્ન આવે કે આધુનિક ભારતની અંતર્ગત પ્રેસનો વિકાસ સમજાવો, આધુનિક ભારતમાં શિક્ષણનો વિકાસ સમજાવો, આધુનિક ભારતમાં સામાજિક અને જે ધાર્મિક આંદોલનો છે આ છે એની અસરો શું આવી છે એ જણાવો. તો કહેવાય ને કે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અહીં જે છે ટુ ધ પોઈન્ટ મેન્સના પ્રશ્ન સોલ્વ કરવામાં આવશે. સોમવારે ઇતિહાસ રહેશે, મંગળવારે બંધારણ પણ એવું નહીં કે ચલો સ્વતંત્ર આઝાદી માટે જેમ કે ભાઈ સમાનતાના અધિકારની માહિતી આપવું, એવા સરળ પ્રશ્નો છે કે તમે સરળતાથી બુકમાં જોઈ શકશો. પણ એ પ્રકારના પ્રશ્ન કે જેને સમજવા પડે, એક દ્રષ્ટિએ તમે જુઓ તો તરત સમજાય નહીં, પરંતુ અહીં તમને સરળ ભાષામાં જે છે રજૂ કરવામાં આવશે, જેથી કરી તમે મેન્સમાં બને એટલા મેક્સિમમ માર્ક મેળવી શકો. બુધવારે જે છે મિત્રો ખાસ કરીને ભૂગોળ જે છે એના પ્રશ્ન સમજાવવામાં આવશે. ભૂગોળમાં તમે જોઈ શકો એક તો ફેક્ટ બેઝ ક્વેશ્ચન આવે છે. લાસ્ટ ટાઈમ ST માં પૂછેલા હતા કે ભાઈ સીધું પૂછી લે કે DYSમાં પૂછી લે કે ભાઈ ઉત્તર ભારતના મેદાન સમજાવો, ગંગાના મેદાન સમજાવો, દરિયા કિનારા મેદાન સમજાવો. એક આ પ્રકારના પ્રશ્ન હોઈ શકે. બીજું તમને એક પ્રશ્ન જેમ કે અત્યારે આપી દઉં કે આપણે સૌ જાણીએ છીએ, તૈયારી કરતા હોય એટલે કે બંગાળની ખાડીમાં ચક્રવાત આવે, બીજી વસ્તુ અરબ સાગરમાં આવે છે. પહેલા તમે જુઓ, થોડાક વર્ષો પહેલા જુઓ તો અરબ સાગરમાં ઓછા ચક્રવાત હતા અત્યારની સાપેક્ષમાં, તો એવાથી ક્યાં ફેરફાર થયા? પ્રશ્ન બને કે બંગાળની ખાડીની સાપેક્ષમાં અરબ સાગરમાં ચક્રવાતોનું પ્રમાણ સતત વધી જઈ રહ્યું છે, એના માટેના કારણો જણાવો. તરત આવો પ્રશ્ન બની જશે. તો આ કહેવાય ને બુકમાં સીધું કારણ ન આવે ક્યાંય, તો એના અલગ અલગ જે ફેક્ટર રહેલા હોય એની સમજણ આપીશ. ક્યાંક ને ક્યાંક UPSમાં પૂછાય ગયેલો પ્રશ્નની માહિતી આપું. જેમ કે તમને પૂછેલું હોય કે વિશ્વના કોઈ પણ ખંડ છે એની પશ્ચિમ બાજુએ રણ વધારે જોવા મળે છે, એનું કારણ જણાવો. તો પરફેક્ટલી આ કહેવાય ને કે આ પ્રકારના પ્રશ્નના જવાબ જે છે બુકમાં લખતા નથી હોતા, પરંતુ જે પણ ડેટા હોય એને કહેવાય કે કલેક્ટ કરી ટુ ધ પોઈન્ટ આપી અને જવાબ આપવાના હોય છે. જેમ કે પ્રશ્ન આવે છે કે ચલો વોટ ઇઝ મેન્ટલ પ્લુમ, એનું મહત્વ શું હોય છે સમજાવો. તો આ પ્રકારના અટપટા પ્રશ્નો જે રહેલા છે એને પણ આપણે સરળ ભાષામાં ટુ ધ પોઈન્ટ જે છે રજૂ કરવા છે. કારણ કે આપણે જાણીએ છીએ કે મેન્સમાં જે છે શબ્દ સીમા હોય છે કે ભાઈ 150 શબ્દ છે, 250 શબ્દ, એની અંદર જ પૂરું કરવાનું હોય છે. તો એ વસ્તુને પણ ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરશું. ગુરુવારે જે છે ખાસ કરીને કલા અને સંસ્કૃતિ, ગુજરાત અને ભારત બંનેનો જે છે આર્ટ એન્ડ કલ્ચર, એના ઉપર પ્રશ્ન પૂછે છે. લાઈક મંદિરની કલા પૂછી શકે, ભારતની અંદર મંદિરના વિકાસના પગલા પૂછી શકે, અલગ અલગ શાસનકાળ દરમિયાન જે છે એની પોતાની વ્યવસ્થા રહેલી હોય, શાસન વ્યવસ્થા એ પૂછી શકે, એ જે તે વખતની આર્થિક વ્યવસ્થા શું હતી એ પૂછી શકે, વૈદિક કાળના જે સમાજ હતો એનું પૂછી શકે. તો આ પ્રકારે આપણે એના પ્રશ્નને સોલ્વ કરશું. શુક્રવારે જે છે જાહેર વહીવટ અને નીતિશાસ્ત્રમાં કેસ સ્ટડી હોતા હોય છે. આના સિવાય જે ઇમોશનલ ઇન્ટેલિજન્સની પ્રકારના અલગ અલગ જે ફંડા રહેલા છે એની પણ આપણે માહિતી મેળવવાના છીએ. અને શનિવારે જે છે મિત્રો અર્થશાસ્ત્ર તથા વિજ્ઞાન અને ટેકનોલોજીને લઈને જે મેન્સના પ્રશ્ન પોસિબલ હોય છે, ખાસ કરીને કરંટને ધ્યાનમાં રાખીને પણ આપણે જે છે આ પ્રકારના પ્રશ્ન બનાવશું. કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં એક તો બેઠા પ્રશ્ન આવી શકે અને કરંટને ધ્યાનમાં રાખીને પણ પ્રશ્ન આવી શકે. એક્ઝામ્પલ તરીકે અત્યારે અલગ અલગ ફૂગ ફેલાઈ રહી છે, અલગ અલગ વાયરસ છે, તો એ બધા વસ્તુને ધ્યાનમાં રાખીને પણ મેન્સનો પ્રશ્ન તો બની શકે છે.
આના સિવાય સબમરીન છે, ખાસ કરીને આપણી ડિફેન્સ ટેકનોલોજી ખૂબ જ આગળ વધી રહી છે, એની સાથે જ આપણી સ્પેસ ટેકનોલોજી પણ ખૂબ જ આગળ વધી રહી છે. તો સ્પેસમાં જે અલગ અલગ વ્હીકલ રહેલા હોય છે, અલગ અલગ પ્રોગ્રામ રહેલા છે, એક્ઝામ્પલ તરીકે ગગનયાન પણ પૂછી શકે છે. આના સિવાય આપણી જે મિસાઇલ સિસ્ટમ રહેલી છે એ પણ પૂછી શકે છે. તો તમામ વસ્તુને આવરી લઈએ, ખાસ કરીને અર્થશાસ્ત્રમાં વાત કરીએ તો અલગ અલગ જે ફંડા રહેલા છે, કન્સેપ્ટ રહેલા છે, તો એ બધા વસ્તુને ધ્યાનમાં રાખી આપણે ડેઈલી અલગ અલગ સબ્જેક્ટ તમે જોઈ લીધા, જેમ કે સોમવારે ઇતિહાસ છે, મંગળવારે બંધારણ છે, બુધવારે જે છે ભૂગોળ રહેલા છે. તો ડેઈલી આ રીતે અલગ અલગ સબ્જેક્ટના મેન્સના 3 પ્રશ્ન જે છે ટુ ધ પોઈન્ટ, સરળ શબ્દમાં, સરળ ભાષામાં જે છે યુટ્યુબ ઉપર સોલ્વ કરવામાં આવશે મિત્રો, અને એનો ભરપૂર આનંદ તમે લઈ શકો છો. અને તમારી જે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો એને એક અલગ રીતે જ મોડ આપી અને મેક્સિમમ માર્ક જે છે કવર તમે કરી શકો છો. હજી આગળ વાત કરીએ મિત્રો, 1 જૂનથી સ્પેશિયલી એસટી માટે મેન્સ બેચ જે છે એને આપણે લોન્ચ કરી રહ્યા છીએ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો એસટી ચાહે પછી જીપીએસસી હોય તો પણ તૈયારી તો મેન્સની તો આવશે જ. તો જે પણ વિદ્યાર્થી મિત્રો જીપીએસસી મેન્સની તૈયારી કરી રહ્યા છીએ એના માટે સ્પેશિયલી બેચ લોન્ચ કરી રહ્યા છે. 1 જૂનથી બેચ લોન્ચ થઈ રહી છે, જેની અંતર્ગત મેન્સને લઈને જે પણ અગત્યના પ્રશ્ન હોય, એક્ઝામ્પલ કે મેં તમને હમણાં જ એક પ્રશ્ન આપ્યો ને કે બંગાળી ખાડીની સાપેક્ષે અરબ સાગરમાં બી ચક્રવાતનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે, તો આવા પ્રશ્નો જે પોસિબલ હોય છે, ઉષ્ણકટિબંધીય ચક્રવાત છે, સમશીતોષ્ણ કટિબંધીય ચક્રવાત છે, એ બેમાં તફાવત શું હોય છે, એ ચક્રવાતોનો ઉદ્ગમ કેવી રીતે થાય છે, કારણ કે હાઇલાઇટ છે અત્યારે ને. તો આ પ્રકારના પ્રશ્નને બધું આપણે જે છે એસટીએમ મેન્સમાં જે છે ભૂગોળ સબ્જેક્ટની મેં તમને ખાલી વાત કરી છે, તો એ રીતે તમામ સબ્જેક્ટની અંતર્ગત મેન્સને લીધે જે પણ પ્રશ્ન પોસિબલ હોય છે, મેન્સ માટે જે પણ ટુ ધ પોઈન્ટ પરફેક્ટલી તૈયારી કરવાની હોય છે એ મુજબ જે છે તમને તૈયારી કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમારે મેન્સનો એક માર્કમાં જઈને ઇન્શ્યોર કે તમે મેક્સિમમ માર્ક કવર કરી શકો એ મુજબ જ આ બેચની અંદર તમને તૈયારી કરવામાં આવશે. હવે વિદ્યાર્થી મિત્રો, સપોઝ તમે મેન્સ માટે તૈયારી કરી રહ્યા છો અને તમારે કોર્સને ખરીદવો છે અથવા તો આ બેચમાં જોઈન થવું છે, તો સ્પેશિયલી તમે હિરેન 10 કોડ જે છે યુઝ કરી શકશો. એનું કારણ એ માટે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે જ્યારે આ બેચમાં જોઈન થવા જશો, તમને જે ફીસ દેખાડતા હશે, હિરેન 10 કોડ લખશો કે તરત જ એ ફીના તમને 10% જે છે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એટલે તમારે એટલા ઓછા ચૂકવવાના થશે. બીજી વસ્તુ કે તમે જો હિરેન 10 કોડનો યુઝ કરો છો તો એસટી માટે જે મોક ટેસ્ટ પેપર હોય છે એ તમને ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ થઈ જશે. યાદ રાખો, પણ તમારે કોડ જે છે એ હિરેન 10 યુઝ કરવાનો રહેશે, કે જેવો એ કોડ નાખશો તો તમને 10% ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે, પણ એની સાથે ફ્રી હજી એક બીજો ફાયદો શું, તો કે એસટીએ માટે જે મોક ટેસ્ટ પેપર હોય છે તમને ફ્રી ઓફ કોસ્ટ જે છે એ અવેલેબલ થઈ જશે. તમે એસટીએ મોક ટેસ્ટ પેપર જે છે આરામથી જોઈ શકો છો કે કયા પ્રકારના પ્રશ્નની બધું હોય છે, તો પેપર પણ તમે જોઈ શકો છો, આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે 2 ફાયદા એકારે લેવા માંગતા હોય તો હિરેન 10 કોડ યુઝ કરો અને બેચમાં જોડાઓ, જેથી કરીને તમારી મેન્સ એક્ઝામ ખૂબ જ સારા માર્ક્સ સાથે જે છે ક્લિયર થાય અને તમારું સિલેક્શન જે છે ફાઇનલ થાય. તો તમે બંને રીતે એક બેચ પણ આવી રહી છે અને એને જ લઈને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ડેઈલી મેન્સ માટે ડેઈલીના 3 પ્રશ્નો છે તમને અહીં સોલ્વ કરાવવામાં આવશે. તો તમને આને લઈને કાંઈ પણ ક્વેરી હોય તો વધારે તમે મિત્રો આપણે જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર જે કોન્ટેક્ટ કરી શકો છો. અને સોમવારથી ત્યાં સ્ટાર્ટ થઈ જશે એની ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો, તો મેક્સિમમ લાભ લેવા વિનંતી. થેન્ક યુ.